પડે છે. સ્થિરતા હંમેશા અનુરાગમાં આવે છે. એટલે શૂર્પણખા ભટકતી દેખાય છે, ત્યારે શબરી એક જગ્યાએ ઝૂંપડીમાં બેસી ગયેલી દેખાય છે. અને તેથી જે ભટકતો રાગ છે એને રામ પાસે જવું પડે છે. શબરીને રામ પાસે નથી જવું પડ્યું, શબરીની પાસે રામને આવવું પડે છે, કારણ કે એ સ્થિર છે. અનુરાગ પાસે ખુદ ઈશ્વરને આવવું પડે છે, ત્યારે રાગને ઈશ્વરની પાસે, પરમાત્માની પાસે ભટકતા રાગને જવું. આટલો ફરક છે. શૂર્પણખા સતત, નહીતર લંકામાં એને સ્થિર થઈ જવું જોઈતું હતું, પણ આસક્તિ કઈ કેવળ સોનામાં સ્થિર થતી નથી, એ ભટક્યા જ કરે છે. તો એ દંડિકારણ્યમાં ફર્યા કરતી હતી. અને આ જ અવસર જોઈને એકવાર પંચવટીમાં ગોસ્વામીજી કહે, શૂર્પણખા આવી રામ લક્ષ્મણના સૌંદર્યને જોઈને, સુંદરતાને જોઈને દેખી બિકલ ભઈ જુગલ કુમારા, બંને ભાઈઓના રૂપને જોતા આકર્ષિત થઈ શૂર્પણખા. શૂર્પણખાને થયું બહુ સુંદર પુરુષ છે. રામનું રૂપ જ એવું હતું, રાક્ષસો મોહિત થતા હતા, તો રાક્ષસી મોહિત થાય એમાં કઈ નવાય નહીં. રામને જોતા શૂર્પણખા આકર્ષિત થઈ. એને એમ થયું કે હું તો આકર્ષિત થઈ, પણ આ વ્યક્તિને પ્રાપ્ત કરવા માટે એ આકર્ષિત થાય એવું કરવું જોઈએ. એટલે તુલસીદાસજી કહે, સુંદરીનું રૂપ લઈને શૂર્પણખા આવી. જે રૂપ એનું હતું એને બદલે એ સુંદરીનું રૂપ ધારણ કરે. રાગ અને આસક્તિ હોય એના કરતા એ આગળથી દેખાવ કંઈક બીજો કરે, ભીતર કંઈક બીજું હોય. ત્યારે અનુરાગ અને ભક્તિ જેમ છે એમ રજૂ થઈ જાય. અધમ તે અધમ, અધમ અતિ નારી, જેમ હોય એમ રજૂ થવું એ અનુરાગનો સ્વભાવ છે. શૂર્પણખા આવી સુંદરીનું રૂપ લઈ. રામ અને સીતા બેઠા છે. લક્ષ્મણજી પોતાની કુટિયાના પગથિયા ઉપર બેઠા છે. બેઠા બેઠા નિશંગમાંથી એક તીર કાઢી અને પથ્થર ઉપર ઘસતા દેખાય છે. તુલસીદાસજીએ લક્ષ્મણજીને તૈયાર જ દેખાડ્યા છે. ગોસ્વામીજી કહે, વૈરાગીઓ જાગે એટલું પૂરતું નથી, એને સંયમ નિયમના બાણો પણ તૈયાર રાખવા જોઈએ. જીવનમાં ક્યારે શૂર્પણખા આવે કઈ કહેવાય નહીં. શૂર્પણખા આવી આવતા હોય તો રામજીને જોઈને કહેવા લાગી, તુમ સમ પુરુષન મો સમ નારી, અસ સંજોગ વિધિ રચા વિચારી. હે રાજકુમાર, તારા જેવો આ જગતમાં કોઈ પુરુષ નથી. એ વાત તો બિલકુલ સાચી. રામજી જેવું બીજું કોણ હોય? પુરુષ પ્રસિદ્ધ પ્રકાશ નિધિ પ્રગટ પરાવરનાથ. ભગવાન સમાન કોઈ પુરુષ નથી. તમારા જેવો આ જગતમાં કોઈ સુંદર પુરુષ નથી. એ વાત તો શૂર્પણખા સાવ સાચી બોલી. પણ બીજી વાત એમણે પોતાની જીભે કહ્યું, મારા સમાન આ સંસારમાં કોઈ સુંદરી નથી. જોકે આમ તો એ પણ સાચું કહેવાય, એના જેવું બીજું કોણ હોય? તમારા સમાન કોઈ પુરુષ નથી, મારા સમાન કોઈ સ્ત્રી નથી. વિધાતાએ આ સંયોગ બહુ વિચારીને રચ્યો છે. મને અનુરૂપ કોઈ પુરુષ મળ્યો નહીં, એટલા માટે હું અત્યાર સુધી કુંવારી રહી છું. અને તમને જોયા પછી મારું મન કાંઈક માન્યું છે. મન માના કછું તુમહિની. ભગવાનની પાસે એમણે એમ કહ્યું કે મને અનુકૂળ અનુરૂપ કોઈ પુરુષ મળ્યો નહીં, એટલા માટે હું કુંવારી રહી છું. કેટલું ખોટું બોલે. પોતે વિધવા હોવા છતાં એમ કહે, હું અત્યાર સુધી કુંવાર. શૂર્પણખાનું જીવન દર્શન જ વિચિત્ર છે. સત્યની આગળ ખોટું અસત્ય બોલવું અને અસત્યની આગળ સત્ય બોલવું. રામ પૂર્ણ સત્ય છે, એની આગળ ખોટું બોલે, હું કુંવારી છું. અને રાવણ પૂર્ણ અસત્ય છે, એની આગળ સત્યની ઘોષણા કરે છે. રાજનીતિ બિનુ ધન બિનુ ધર્મ, નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. સત્યની સામે અસત્ય, અસત્યની સામે સત્ય. આ શૂર્પણખાનું દર્શન છે. ભગવાન રામજીને કહેવા લાગી, તમને જોયા પછી મારું મન કંઈક માન્યું છે. મારા સમાન કોઈ સુંદરી નથી. આપ મારી સાથે પરણે. હવે રામજીની બાજુમાં સીતાજી બેઠા છે અને શૂર્પણખાએ પ્રસ્તાવ મૂક્યો, આપ મારી સાથે લગ્ન કરે. રામજીએ પ્રત્યુત્તર બહુ સરસ આપ્યો છે. સીતા ચિતાઈ, દ્રષ્ટિ સીતાજીના ઉપર રાખી અને જવાબ શૂર્પણખાને આપ્યો. ભગવાને શૂર્પણખાની સામે કેમ ન જોયું? મહાત્માઓ કહે છે કે એક કારણ તો એ હતું કે ભગવાન સીતાજીની સામે જોઈને શૂર્પણખાને પ્રત્યુત્તર આપે છે. એનો અર્થ એ હતો કે તમે પરણવાની વાત કરો છો, પણ હું જેની સામે જોઈને વાત કરું છું એ મારા પત્ની છે, ત્યાંની હું પરણેલો છું, મારાથી લગ્ન થઈ શકે નહીં. એક કારણ તો એ. બીજું કારણ મહાત્માઓ એ બતાવે કે ભગવાને જગતને બતાવ્યું કે જીવનની પંચવટીમાં જ્ઞાનીઓના જીવનમાં પણ ક્યારેક આસક્તિ આવીને ઉભી રહેશે. ત્યારે જ્ઞાનીઓએ પણ જો ભક્તિના ઉપર દ્રષ્ટિ રાખી હશે તો તકલીફ નહીં થાય. જ્ઞાનીઓએ પણ ભક્તિના ઉપર દ્રષ્ટિ રાખવી જરૂરી છે, નહીતર એને ક્યારે આસક્તિ પકડશે કઈ કહેવાય નહીં. એટલે સીતાજીના ઉપર દ્રષ્ટિ રામજીની રહી છે. ત્રીજું, ભગવાનને કદાચ એમ લાગ્યું હશે કે મારી દ્રષ્ટિ આના ઉપર પડે તો આ માયાવી રૂપ લઈને આવી છે, બળીને ભસ્મ થઈ જાય, તો જે કંઈ કરવા આવી છે કરી શકશે નહીં. મારે જે લીલા કરવી છે એમાંનું આ એક અગત્યનું પાત્ર છે. અને
આ પાત્ર બળી જશે તો તકલીફ થશે. અથવા તો રામે સંસારને બતાવ્યું કે દ્રષ્ટિ એક બહુ મહત્વની વસ્તુ છે, એને જ્યાં ત્યાં ન અપાય. દ્રષ્ટિમાં બહુ શક્તિ છે, એને જ્યાં ત્યાં ન અપાય. આમ મનોવૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે, આપણે સૂઈને જાગીએ અને પછી તમે સીધા કાચમાં આંખ જુઓ ને તો એ આંખ કઈ બહુ સારી ન લાગે. પણ એને બદલે તમે જપ ભલે ન કરો, ધ્યાન ભલે ન કરો, પણ આપણે ખાલી એમને આંખો બંધ કરીને 1 કલાક બેસો, સુઈ નહીં જવાનું, જાગતા પછી ભલે જપ ન કરીએ, ધ્યાન ન કરીએ, ખાલી આંખો બંધ કરો અને 1 કલાક પછી આંખ ખોલો તો એ આંખમાં તમને વધારે તેજસ્વીતા દેખાશે. જેટલી નજર માણસ બચાવે એટલી આંખની શક્તિ વધે. તો પરમાત્માએ જગતને બતાવ્યું જ્યાં ત્યાં દ્રષ્ટિ અપાય નહીં. એટલા માટે સીતાજીની સામે જોઈ ભગવાને પ્રત્યુત્તર આપ્યો, સીતા ચિતાઈ કહી પ્રભુ બાતા અહૈ કુમાર મોર લઘુ ભ્રાતા. આ પરણવાની વાત કરો છો, પણ હું તો પરણેલો છું, હું કઈ લગ્ન ન કરી શકું, પણ સામેની કુટિયા ઉપર મારો ભાઈ જે બેઠો છે એ અત્યારે કુંવારો છે. આમ તો એના પણ લગ્ન થયા છે, પણ એની સેવા કરવા માટે એમના પત્ની અહીંયા સાથે નથી. એટલા માટે એ કદાચ સેવા માટે તમારો સ્વીકાર કરે. ઘણા લોકો કહે આમાં ભગવાન ખોટું બોલ્યા. લક્ષ્મણજી કુંવારા થોડા હતા, ખોટું બોલવાનો કોઈ પ્રશ્ન જ નથી. એક તો એ અર્થ થાય કે કુમાર શબ્દ રાજકુમાર માટે વપરાય. રામાયણમાં રાજકુમાર લખવાને બદલે કુમાર ઘણી વખતે લખાય, કવિતાનો પ્રાસ સરખો કરવા માટે. તો હું જેમ કુમાર છું એમ મારો ભાઈ પણ કુમાર જ છે, એ પણ રાજકુમાર જ છે. અથવા તો ભગવાન ખોટું નથી બોલ્યા. ભગવાને જગતને કહ્યું શૂર્પણખા જે ભાષામાં બોલે એ ભાષામાં હું બોલું. શૂર્પણખા વિધવા હોવા છતાંય જો પોતાની જાતને કુંવારી ગણતી હોય તો આ મારો ભાઈ પરણેલો હોવા છતાંય કુંવારો, એમાં ખોટું શું? અને લક્ષ્મણ જેવું કુંવારાપણું કોનું? જેને 14 વર્ષ રાત નિદ્રા અને નારીનો ત્યાગ કર્યો હોય, એના સમાન તો કુમાર બીજો કોણ હોય? માટે શૂર્પણખાને કહ્યું આપ એમની પાસે જાઓ. શૂર્પણખાએ લક્ષ્મણજીને જોયા, ગૌર વર્ણ, પરમ વૈરાગી પુરુષ, તેજસ્વી માણસ. અને શૂર્પણખા એની પાસે ગઈ. લક્ષ્મણજી બાણ ઘસતા હતા. આવતા શૂર્પણખાએ કહ્યું તમારા મોટા ભાઈ મને મોકલી છે, એ તો શામ છે, તમે ગૌર છો, તમે મારી સાથે લગ્ન કરો, મારો પાણી ગ્રહણ કરો, મને સ્વીકારો. લક્ષ્મણજી વિચાર કરવા લાગ્યા કે જંગલમાં વનમાં આવ્યા પછીથી મુલાકાત ઘણાઓની થઈ, પણ આ લગ્નનો પ્રસ્તાવ પહેલી વાર આવ્યો. અને રામજી મોકલે તો એની પાછળ કંઈક હેતુ હોય. સરકાર કંઈ એમનેમ તો ન મોકલે, મર્યાદા પુરુષોત્તમ છે. એટલે જવાબ આપતી વખતે લક્ષ્મણજીએ ખૂબ સરસ કહ્યું કે તમારા જેવી સુંદરી મળતી હોય તો પરણવાની કોણ ના પાડે, પણ આપણા લગ્ન થાય ને પછી આપણા સંસારમાં તકલીફ ઉત્પન્ન થાય, મતભેદ થાય, એના કરતા પહેલા સ્પષ્ટતા કરું કે હું સ્વામી નથી, હું સેવક છું. અને સેવકની સાથે પરણીને તમને શું ફાયદો? મારે લાકડા કાપવા પડે, વૃક્ષોને પાણી પાવું પડે, ફળ ફૂલ લાવવા પડે, રાતના જાગવું પડે, આ બધું મારું કામ છે. તમે મારી સાથે પરણશો તો તમારે આ રીતના બધા કાર્યો કરવા પડશે. અને સેવકને જગતમાં કોઈ દિવસ સુખ મળે નહીં, અને પછી આપણને વાંધો પડે જીવનમાં. એના કરતા પહેલા ચોખવટ કરું. સુંદરી સુનું મેં ઉન કર દાસા. તો દાસ નથી, હું એ ભગવાન રામનો દાસ છું કે જેને તને આંખ પણ નથી આપી. હું રામનો દાસ છું, હું કામનો દાસ નથી. સુંદરી સુનું મેં ઉનકર દાસ. બીજા અર્થમાં. અને તુલસીદાસજીએ લખ્યું સેવક સુખ ચહમાન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. અમુક વ્યક્તિઓ અમુક વસ્તુની ઈચ્છા રાખે તો એ નકામું, એ એને મળે નહીં, પ્રાપ્ત થાય નહીં. તો તમે મારી સાથે પરણો પછી આપણો સંસાર તકરાર ભરેલો થાય, એના કરતા એ તો કૌશલપુર રાજા છે, ભગવાન છે, જે કંઈ કરે એને શોભે. અને અમારા કૌશલપુરની અંદર તો ઘણી રાણીઓને પરણવાનો રિવાજ છે અમારા કુળની અંદર. એટલે પરણેલા હોય તો એ બીજું લગ્ન કરી શકે છે, કારણ કે અમારા કુળમાં નિયમ છે. અને આપ એની પાસે જાઓ, વિનંતી કરો, હમણાં આ પાડી દેશે એમ કહીને લક્ષ્મણજીએ શૂર્પણખાને રામ તરફ મોકલી. કારણ કે એ શૂર્પણખા સ્થિતિ જેવી છે, એક જગ્યાએ સ્થિર થઈ શકે જ નહીં. એને ઘડીકામ ભટકવું જ પડશે. આવી રામ પાસે કહ્યું કે નહીં, તમારો ભાઈ તો સેવક છે, હું કઈ સેવકની સાથે થોડી પરણું, તમે જ બરાબર છો, તમે જ મારી સાથે પરણો. રામજીએ કહ્યું આ લગ્નનો પ્રસંગ છે, જરા ગંભીરતાથી વિચારો, મારો ભાઈ શરમાળ છે અને પગે લાગો, હમણાં આ પાડી દેશે. આમ સમજાવીને રામજીએ ફરી વાર લક્ષ્મણજીના તરફ મોકલી. લખન પાસે આવે એટલે લક્ષ્મણજી રામના તરફ મોકલે. 2 ભાઈઓની વચ્ચે શૂર્પણખા ફરે છે. આ મશ્કરી નહોતી, પણ જે સુંદર રૂપ લઈને શૂર્પણખા આવી છે એની આંતરિક સ્થિતિ શું છે? આમ દેખાવમાં તો બહુ સુંદર છે, પણ મૂળ શું છે એ તપાસવા માટે, સહનશીલતા કેટલી છે જોવા માટે ભગવાન અને લક્ષ્મણજીને ફેરા ખવડાવે. પણ અંતે તો રાક્ષસી સ્વભાવ, ગમે તેટલા માણસ પડદા રાખે પણ ભીતર તો અંતે તો બહાર પડી જ જાય. અંતેથી 2-4 વખત આમનામ જ્યાં ફેર ઘડીક આમ ગઈ, પરિણામે સહન ન કરી શકે, એકદમ ભયંકર રૂપ પ્રગટ કર્યું શૂર્પણખાએ.
અને સીતાજીને પકડવા દોડી. વિચાર એ આવે કે આમાં સીતાજી તો બિલકુલ નિર્દોષ છે, એને કઈ એનું બગાડ્યું જ નથી. કદાચ બંને ભાઈઓએ એને આમથી આમ દોડાવી છે. સીતાજી તો કઈ બોલ્યા જ નથી, ખાલી મૂક પ્રેક્ષક છે આ પ્રસંગમાં, છતાં એ સીતાજીને પકડવા દોડી. કારણ કે આસક્તિને એમ થાય છે કે માનવના જીવનની પંચવટીમાં ભક્તિ બેઠી છે, એટલે મને જગ્યા મળતી નથી. અને ભક્તિને ઉપાડી લઉં, આના જીવનમાં જે ભક્તિ અને ભાવ છે એને જો હું અપહરણ, એને ખેંચી લઉં તો કદાચ એ જગ્યાએ મને બેસવાની જગ્યા મળી જાય. એટલે સીતાજીના ઉપર જ્યાં હુમલો કરવા માટે, એકદમ પકડવા માટે દોડે છે, ભગવાન રામ સમજી ગયા કે હવે આને સજા આપવામાં વાંધો નહીં. અને તેથી લક્ષ્મણને ઈશારો કર્યો. લક્ષ્મણજી બિલકુલ તૈયાર કે બસ મહારાજ આટલી જ જરૂર હતી. લક્ષ્મણજી એને સાદ કર્યો કે આ તરફ. શૂર્પણખા લક્ષ્મણજીના તરફ ગયા છે. બાબાજીએ લખ્યું લક્ષ્મણ તેહી લાંઘવ કરી નાક કાન બિનુ કિન. લક્ષ્મણજીએ શૂર્પણખાના નાક કાન કાપ્યા. રામાયણમાં નાક કાન કાપવાની વાત ઘણી જગ્યાએ આવી છે. નાક કાન કાપવાનો અર્થ, આમ તો રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે નાક કાન કપાયા અને ટુકડા એના હાથમાં આપ્યા. નાક કાન બિનુ ભય બિકર આરા જનુગીરી સ્ત્રવત ગેરુ કે ધારા. ગેરુની ધારા જેમ પર્વતની ગુફાઓમાંથી નીકળતી હોય એમ નાક કાન કપાયા પછી લોહી વહેવા લાગ્યું. ભયંકર રૂપ હતું. આપણા જીવનમાં આપણા અનુભવ હોય છે કે કોઈ પણ વસ્તુ ઉપર યા તો વ્યક્તિ ઉપરનું આકર્ષણ યાની આસક્તિ સૌ પ્રથમ નાક અને કાનથી શરૂ થાય. દ્રષ્ટિ તો ત્રીજું સ્થાન લે છે. કોઈ વ્યક્તિ પસાર થતી હોય અને એના પહેરવેશમાંથી સુગંધ નીકળતી હોય અને એ સુગંધ આપણા નાકમાં આવે ત્યાં આકર્ષણ શરૂ થઈ જાય કે કોણ છે આ, સુગંધ ક્યાંથી આવી. કોઈ વ્યક્તિ બોલતી બોલતી નીકળે ને એના શબ્દો આપણે સાંભળીએ તો એ શબ્દો આપણને ગમે તો ત્યાંથી આકર્ષણ શરૂ થઈ જાય કે આ કોણ છે. આસક્તિનો પ્રારંભ કાનથી અને નાકથી થાય. જોવાની કોશિશ તો પછી આપણે કરીએ કે હકીકતમાં કોણ નીકળ્યું છે. તુલસીદાસજી એમ કહેવા માંગે કે વૈરાગીઓએ પહેલા ઘ્રાણેન્દ્રિય અને એ શ્રવણ ઇન્દ્રિયો પર કાબુ, કે સુગંધથી અને શ્રવણથી પણ આસક્તિ શરૂ ન થઈ જાય, એના ઉપર કાબુ છે. એના ઉપરનો આ પ્રહાર બતાવે. એ નાક કાન વગરનું સ્વરૂપ લઈને ભયંકર રાક્ષસીના રૂપમાં શૂર્પણખા પંચવટીમાંથી ભાગે છે. રામાયણના મત પ્રમાણે ખરદૂષણ પાસે ગઈ. 14,000ની સેના લઈને ખરદૂષણ નામના રાક્ષસો રહેતા હતા. એની પાસે જઈને રડવા લાગી, ધિક્કાર છે તમારા બલને, ધિક્કાર છે તમારા પૌરુષને. બોલે શું થયું, કોણે નાક કાન કાપ્યા? કહે પંચવટીમાં 2 રાજકુમારો આવ્યા છે, હું ત્યાં ગઈ, મારી મશ્કરી કરી, મારા નાક કાન કાપ્યા. તમારા જેવા ભાઈઓ હોય ને મારી આ દશા. ખરદૂષણે પૂછ્યું કે પણ તમે ત્યાં ગયા શું કામ? તો ખોટું બોલી, મને તરસ લાગી હતી એટલે પાણી પીવા ગઈ હતી. આ પાણી પીવા ગઈ હતી કે પાણી ગ્રહણ કરવા ગઈ હતી? તદ્દન ખોટું નિવેદન કરે છે. ખરદૂષણને બહેકાયા છે, તમારા જેવા ભાઈઓને મારી આ દશા. ખરદૂષણે કહ્યું બતાવ પંચવટી, અમે એને રહેવા ન દઈએ, આગળ ચાલ. શૂર્પણખાએ કહ્યું આગળ ચાલું પણ છેક સુધી નહીં આવું, કારણ કે હવે મારે એ બાજુનો માર્ગ બંધ થાય છે. કહ્યું થોડે સુધી આગળ ચાલ. આગળ શૂર્પણખા, પાછળ રાક્ષસો. સારું કામ કરવું હોય તો આપણે ત્યાં એમ કહેવાય છે કે નાકવાળાને આગળ રખાય. હવે નાક વગર અપશુકન જ આગળ આગળ ચાલતું હોય એનો વિજય ક્યાંથી થાય? અને બીજા અર્થમાં જોઈએ તો અશુભ બેશ શ્રુતિ નાશાહીની. શ્રુતિહીન, શ્રુતિનો એક અર્થ વેદ થાય છે. જે વ્યક્તિ વેદહીન છે, જે વ્યક્તિ શાસ્ત્રહીન છે, જે વ્યક્તિ ધર્મહીન છે, એ માણસને આગળ રાખવામાં આવે એનો સંસારમાં કદી વિજય ન થાય. વિજય તો યત્ર યોગેશ્વરો કૃષ્ણ, વિજય તો ત્યાં હોય. હવે અપશુકન જ આગળ આગળ, પાછળ 14,000ની સેના. ભગવાન રામજીને ખ્યાલ આવી ગયો કે રાક્ષસો આવે છે. શૂર્પણખાની પ્રેરણાથી ભગવાન સમજી ગયા. એમણે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ તું સીતાને લઈ પર્વતની ગુફામાં એનું જતન કર. લક્ષ્મણજી ભગવાનને એમ ન કહી શકે કે મહારાજ રાક્ષસોને મારવાનું કામ મને સોંપો અને આપ જ મારી માતાજીને લઈને ત્યાં વિશ્રામ કરો. પણ લક્ષ્મણજીને ખબર હતી કે રાક્ષસોનું મૃત્યુ પ્રભુના દ્વારા જ છે. અંદરો અંદર રામને જોશે પછી એ લોકો મરી જવાના છે, અને ભગવાનના સ્વરૂપને અંદરો અંદર જોઈને મરવાના છે. અને હું જો લડવા રહું તો આ યશ મને પ્રાપ્ત થાય. વિજયનો યશ ભગવાન રામજીને મળવો જોઈએ. એટલે હું સીતાજીને ત્યાં સાચું, કારણ કે યુદ્ધ 2 રીતે લડાતું હોય. બિલકુલ સાચી વાત મહાત્માઓની કે સંરક્ષણ અને આક્રમણ, આ યુદ્ધના 2 પાસા છે. રામજીએ લક્ષ્મણને કહ્યું સંરક્ષણ વિભાગ તું સંભાળ, આક્રમણ વિભાગ અત્યારે હું સંભાળું. અને તેથી સીતાજીનું રક્ષણ લક્ષ્મણજીને સોંપ્યું. અને આમ બીજા અર્થમાં, તાત્વિક અર્થમાં જોઈએ તો સીતા એ ભક્તિ છે, લક્ષ્મણ એ વૈરાગ્ય છે. ભક્તિનું રક્ષણ વૈરાગ્ય સિવાય બીજું કોણ કરી શકે?
વૈરાગ જ એની સુરક્ષા પાકી કરી શકે. તેથી લક્ષ્મણજી સીતાજીને લઈને પર્વતની ગુફામાં માતાજીનું જતન કરે છે. અહીં ભગવાન રામજી આક્રમણનો ભાર સંભાળે છે. 14,000 રાક્ષસો આવ્યા છે. ભગવાન રામજીના રૂપને જોઈને ખરદૂષણ થોડા આકર્ષિત થયા છે. એમણે પોતાના સચિવને મોકલ્યા છે કે આ પોતાની પત્નીને આપીને જતો રહે તો આપણે એની સાથે લડાઈ નથી કરવી, આટલું સુંદરતા આપણે ક્યાંય જોઈ નહીં. અને સચિવોએ જઈને રામને કહ્યું કે તમારી પત્ની અમને સોંપી દો જો બચવું હોય તો. ભગવાન રામે કહ્યું કે તમારા માલિકને કહી દો કે હમ ક્ષત્રિય મૃગયા બન કરહી તુમસે ખલ મૃગ ખોજત ફિરહી रिपु बलवंत देखी नहीं डरगी एक बार काल हुसन. તમારા સ્વામીને કહી દો કે અમે ક્ષત્રિય છીએ, મૃગયા કરવા નીકળ્યા છીએ, પણ 4 પગવાળા મૃગને નથી મારતા. તમારા જેવા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી એને અમે મારવા આવ્યા છીએ. ગમે તેવો બલવાન રીપુ હોય તો પણ અમે કોઈ દિવસ પાછી પાની ન કરીએ. કાળની સામે લડનારા, શક્તિ ન હોય તો પાછા જતા રહો. રીપ પર કૃપા પરમ કદરાઈ. અમે પીઠ બતાવનારના ઉપર ઘા કરતા નથી. ભગવાન રામે જયારે આમ કહ્યું, ખરદૂષણના માણસોએ ખરદૂષણને વાત કરી, બહેકી ગયા. ભયંકર યુદ્ધની શરૂઆત. ભગવાન રામજીએ ધનુષ ટંકાર કર્યો. એકે એક રાક્ષસોને બધીર કરી દીધા છે. કોઈ સાંભળતા જ નથી. આટલો મોટો ભગવાને ધનુષ ટંકાર કર્યો. અને યુદ્ધની અંદર સાંભળવું એ તો બહુ મહત્વનું. સૈનિકો સાંભળે જ નહીં તો લડાઈ કેમ કરે? ખરદૂષણ બિચારા કંઈક બીજો હુકમ આપે, પેલા કંઈક બીજું કરે, કારણ કે સાંભળે તો એ રીતે વર્તે ના. 14,000 રાક્ષસોની સાથે ટૂંકમાં સંઘર્ષ શરૂ થાય છે. પરમાત્માએ દિવ્ય યુક્તિ કરી છે. એ બધા રાક્ષસો અંદરો અંદર રામને જોઈને એકબીજા કપાઈ ગયા, ખલાસ થયા. રાક્ષસોનો વિનાશ થયો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. એક મહત્વની ચોકી પ્રભુએ ખલાસ કરી નાખી. શ્રી સીતાજીને લઈ લક્ષ્મણજી પધાર્યા છે. આ ઘટનાની ખબર શૂર્પણખાને મળી કે ખરદૂષણને મારી નાખ્યા. હવે શું કરું? થવા દેખી ખરદૂષણ કેરા. ખરદૂષણની આ પરિસ્થિતિ સાંભળ્યા પછી સીધી લંકા ગઈ શૂર્પણખા. લંકાના દરબારમાં પ્રવેશ કરે છે. પર્વતના શિખર ઉપર કોઈ બેઠો હોય, આટલા ઊંચા સિંહાસન ઉપર રાવણ બેઠો છે. દિગ્પાળો દેવતાઓ એની સભામાં કાંપતા હોય એવી રીતે ઉભા, ચિક્કાર મેદની ભરેલી દરબારની. અને એમાં શૂર્પણખા પધારે છે, રડી પડે છે. રાવણની સભામાં અસત્યની સામે સત્ય નિવેદન કરવા લાગી. રાજનીતિ बिनु धन बिनु धर्मा हरि समर्पे बिनु सत्कर्मा. હે રાવણ, નીતિ વગરનું રાજ્ય નથી ટકતું. તુલસીદાસજી અસુરોના મુખમાં પણ નીતિ વાક્યો મૂકે છે. નીતિ આપણા માટે ઉપયોગી છે. નીતિ વગરનું કોઈનું રાજ્ય નથી ટકતું. તુલસીદાસજી કહે ધર્મ વગર માનવીનું ધન નથી ટકતું. પરમાત્માને અર્પણ કર્યા વગર માનવીના સત્કાર્યો નથી ટકતા. વિવેક વગર વિદ્યાનો કોઈ અર્થ નથી. ખોટો સંગ કરે તો સંન્યાસીનો સંન્યાસ નથી ટકતો. કુમંત્ર લે તો રાજવીનું રાષ્ટ્રને હાનિ પહોંચે છે. શરાબનું પાન કરે તો માનવીની ખાનદાની નથી ટકતી. અને ઘમંડ કરે તો માનવીનું જ્ઞાન નથી ટકતું. હે રાવણ, આટલી વસ્તુ નાશ પામે છે અને તું જગતમાં બધાને નાના માને છે. તારા કરતા એ તારી ભૂલ છે. જગતમાં બધાને નાના ન ગણાય, આટલાને કદી નાના ન સમય. હરિપુરુજ પાવક પાપ પ્રભુ અહી ગની અને છોટ કરી. અમુકને નાના ન ગણાય. તુલસીદાસજી કહે દુશ્મનને કોઈ દિવસ નાનો ન ગણાય. એ ક્યારે ભયંકર બને શું ખબર. રોગને નાનો ન ગણાય, અગ્નિને નાનો ન ગણાય, પાપને નાનું ન ગણાય, પરમાત્માને નાના ન ગણાય, સર્પને નાનો ન ગણાય. આ બધા ક્યારે ભયંકર રૂપ લે કઈ કહેવાય નહીં. રાવણ, તું બધાને નાના માને છે, તારી ભૂલ છે. તારા મસ્તક ઉપર કાળ નાચે છે, તને ખબર નથી. અને બિન અપરાધીની જો આ દશા થતી હોય તો અપરાધી જગતમાં કેમ બચી શકશે? રાવણે કહ્યું, મને ઉપદેશ આપતા પહેલા એ બતાવ, તારા નાક કાન કોણે કાપ્યા? આ પરિસ્થિતિ કોણે ઉભી કરી? અને શૂર્પણખાને રાવણની નબળાઈની ખબર હતી કે આ માણસ રૂપનો આકર્ષિત માણસ. એને કહ્યું કે પંચવટીમાં 2 રાજકુમારો છે અયોધ્યાના, એની સાથે એક અતિ સુંદર સ્ત્રી છે. તારા રાજભવનમાં એવી એકેય સ્ત્રી નથી. એ 2 ભાઈઓ જે પંચવટીમાં છે એના નાના ભાઈએ રાવણની બહેન કહીને મારી મજાક કરી, મારા નાક કાન કાતા. મેં ખરદૂષણને વાત કરી, 14,000 ગયા પણ એમણે 14,000 ને મારી નાખ્યા. આ પરિસ્થિતિ ઉભી કરી છે. મને એમ લાગે છે કે રાક્ષસ વગરની ધરતી કરવા એ બંને જણા નીકળ્યા છે. તારા મસ્તક ઉપર કાળ છે, તું જાગ. રાવણે આખી વાત સાંભળી લીધી. શૂર્પણખાને ઉતારો આપ્યો.
સભાને વિસર્જિત કરી રાવણ પોતાના રાજભવનમાં આવી શયન કરે, પણ નિદ્રા આવતી નથી. પડખા ફેરવે છે અને રાવણ વિચાર કરે, ખરદૂષણ મોસમ બલવંતા, ખરદૂષણ મોસમ બલવંતા, તિનહી કુમારે બિનુ ભગવંતા, તિનહી કુમારે બિનુ ભગવંતા. રાવણના વિચાર કરે છે, ખરદૂષણમાં મારા જેટલી શક્તિ એને ભગવાન સિવાય કોણ મારી શકે? રાવણ વિચાર કરે, શું પરમાત્માનો અવતાર થઈ ચુક્યો? જો ઈશ્વરનો અવતાર થઈ ચુક્યો હોય તો એની સાથે વેર બાંધી પરમાત્માના હાથે મરી અને ભવસાગર તરી જાઉં. અને જો સામાન્ય માનવી હશે તો એની પત્નીને લઈ લેવી મારા માટે રમત છે. કારણ કે મારો નિસ્તાર, મારો ઉદ્ધાર, હું ભજન તો કરી શકું એમ નથી. હોય ભજન નહીં તામસ દેહા, હું ભજન નહીં કરી શકું. જો બ્રહ્મ હશે તો એની સાથે વેર બાંધી પરમાત્માને મારા ગામમાં આવવું પડે, એ મને મારે, એના હાથે મરીને હું તરી જાઉં. અને સામાન્ય માણસ હશે તો એની પત્નીને લઈ લેવી મારા માટે રમત છે. માટે લાવ એની પત્નીના અપહરણનો નિર્ણય કરું. આમ વિચારતા વિચારતા સવાર પાડે છે. કોઈને ખબર ન પડે મંત્રમય રથ લઈને રાવણ સમુદ્રને કિનારે આવ્યો છે, જ્યાં મારીચ પડ્યો છે. વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરવા ગયેલો મારીચ રામજીના બાણથી જે સાગરને કિનારે પડ્યો તો 400 ગાવ દૂર, ત્યાં મારીચની પાસે રાવણ આવી અને મારીચને પ્રણામ કરે છે. પ્રણામ કર્યા એટલે મારીચ ગભરાયો, કારણ કે મારીચને ખબર હતી કે આ પ્રણામ જેને કરે એનું મૃત્યુ નજીક આવે છે. અમુકના નમસ્કાર સારા નહીં. બાબાજી ના લખી, નવની નીચ કી અતિ દુઃખદાયી, જીમી અંકુશ ધનુ ઉરગ બિલાઈ, ભાઈ દાયક થલ કી પ્રિય બાની, જીમી અકાલ કે કુસુમ ભવાની. રાવણ નમવા લાગ્યો. મારીચે કહ્યું, તમે વ્યગ્ર કેમ છો? પગે લાગવાનું બંધ કરો, મૂળ વાત કરો, છે શું? રાવણે કહ્યું કે પંચવટીમાં 2 રાજકુમારો અયોધ્યાના આવ્યા છે, એની સાથે એક સુંદર સ્ત્રી છે, મારે એનું અપહરણ કરવું છે, તું મારી સાથે ચાલ. એ અયોધ્યાના રામ લક્ષ્મણની વાત સાંભળતા મારીચના ગાત્રો કાંપવા લાગે છે. મારીચે રાવણને કહ્યું કે એ રામ લક્ષ્મણને તમે જોયા છે? કહે ના. એના હાથમાં કેટલી તાકાત એનો ક્યારેય અનુભવ કર્યો છે? બોલે ના. મેં જોયા પણ છે અને એના હાથની શક્તિનો અનુભવ પણ કર્યો છે. વિશ્વામિત્રનો યજ્ઞ હું પેલો કરવા ગયો રાવણ, ત્યારે ફણા વગરનું એક બાણ મને રામે માર્યું છે 400 ગાવ દૂર સાગરને કિનારે, ત્યારથી મને એને ફેંક્યો છે. મારી બુદ્ધિ ત્યારથી કીટ ભંગ ન્યાયમાં. હું ત્યારનો વિચાર કરું છું કે ફણા વગરનું બાણ માર્યું તો 400 ગાવ દૂર ફેંક્યો, એને ફણા સહિત માર્યું હોત તો હું ક્યાં હોત? અને જ્યારથી એનું બાણ લાગ્યું છે ત્યારથી મને ચારે બાજુ રામ સિવાય બીજું કંઈ દેખાતું નથી. કોઈ માણસ સમુદ્રમાં સ્નાન કરવા આવે અને ખાલી રા બોલે ત્યાં મારા પ્રાણ બહાર નીકળી જાય. આ મારી દશા છે. ચારે બાજુ રામ લક્ષ્મણ. અને બીજા અર્થમાં જોઈએ તો રામનું બાણ ફણા વાળું કે ફણા વગરનું, જેને લાગે એને પછી ચારે બાજુ રામ જ દેખાવો જોઈએ. ઈશ્વરનું બાણ લાગ્યા પછી મારીચ કહે, રાવણ વેર અને પ્રેમ સમાનની સાથે શોભે, અસમાનની સાથે ન શોભે. એની સાથે યુદ્ધ કરવાથી આપણે પૂરા ઘરે ન આવીએ. મંદોદરીનો ચૂડલો સલામત રાખવો હોય તો હું તમને આગ્રહ કરું છું, તમે અહીંથી પાછા જતા રહો. એ બંને ભાઈઓ કાળના પણ કાળ છે. મારીચે હિતોપદેશ આપ્યો. આ તો રાવણ છે, માને શાનો? મારીચને કહ્યું, તું મને ઉપદેશ આપે છે, મારે આ જાણવાની જરૂર નથી, તારે કંઈ કહેવાની જરૂર નથી. તું મારી સાથે તૈયારી કરે, વરના હું તને મારી નાખીશ. એ મારીચને મૃત્યુદંડ આપવાની જયારે રાવણ વાત કરવા લાગ્યો ત્યારે મારીચ સમજી ગયો કે આ માણસ મને મારી નાખશે. ત્યાં જઈશ તો રામ મારશે, નહીં જાઉં તો રાવણ મારશે. બંને બાજુ એ મૃત્યુ હોવું છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું છે કે 9 જણની સાથે વિરોધ ન કરાય.